એટલે કહું એ મોજ મારે હું ભાઈ મોજ મારે હું આ મોજ મારે જો ભલે ખીચામાં પૈસા નો હા અને હું તો એમ કહું છું ખારી સિબિલ હોય તમારો સ્કોર સારો હોય તો એકાદી બેંક લોન આપતી હોય તો મારા ગળાના હમસે લોન લઈને ગાડીએ લઈ લેજો હપ્તે હપ્તે હપ્તા ભરાઈ જાય યાર જીવતા સીતો બધું છે પછી ક્યાં ઠાઠડીને ઠેબે ભેળું આવવાનું હા બધા હપ્તા હપ્તે હપ્તે ભરાઈ જ જવાના છે આપણે ક્યાં નથી ભરાયા દાખલા ખરા આપી જ દીધા હાથમાં હોય તો આ ન હોય તો કદાચ 2-5 દી મોડું કર્યું હોય બાકી ન દીધાના દાખલા છે જ નહીં એટલે લઈ લેજો અને મોજમાં રહેજો શું કહે છે દાન અલગારી અને હવે આટલા પૈસા પડ્યા રહેવા જો માલ હે તો મોહબ્બત હે યાર હા ભાઈ બંધ હા થોડાક પૈસા રહેવા દીજો અને હું કાયમ ડાયરામાં બોલું છું મેં અનુભવ્યું છે કદાચ તમે અનુભવ્યું છે નવા બંડલની સ્મેલ બહુ સારી આવી અને માંદો માણા હોય ને દવાખાનામાં દાખલ કર્યો હોય મોળા મમરાન મગનું પાણી પીતો હોય 5 દી 7 દી થઈ ગયા હોય બાટલા બંધ કર્યા ન હોય અખતરો કરી લેજો પછી મને યાદ કરજો 5 દી થઈ ગયા અઠવાડિયું થઈ ગયું નામદેવ બાપુ દાખલ કર્યો હોય તાવ ઉતરતો ન હોય અને ઊભો કરો તો પાછો હુઈ જાય ઊભો કરો ને પાછો હુઈ જાય 2-5 લાખ નવા બંડલ લઈને ઓછી કે મૂકી આવજો હવે બાટલા નળિયું બારી કાઢી નાખ્યું પડે આ તાકાત પૈસાની છે હા બોલવું ગમે હાલવું ગમે ખાવું ગમે પીવું ગમે વાત કરવી ગમે અને સાલું ખૂટી રહે ને એટલે એવા સાલા વસડકા કરે કે તમને એમ થાય હમણાં બટકું ભરી લેવાના પણ નક્કી કરી લેવાનું માલ ખૂટ્યો એ મોજ મારે હું ભાઈ મોજ મારે હું આહા મોજ મારે હું રે આહા એ આગમ આગો ચાર લાખ ધણીની નામદેવ બાપુ નગા લાખા બાપા આની ખોજમાં રહેતા હતા આગમ આગો ચાર લાખ ધણીની એ ખોજ મારે હું રે હવે મોજ મારે હું ભાઈ મોજ મારે હું હા આપણે આજ નગા લાખા બાપાના પ્રસંગો બોલીને વાતો કરી આની ખોજમાં રહીને પોતાના જીવન પૂરા કર્યા એટલે દ્વારકા વાળો ડગલા હમોયલો એને કાયમ આની જ ખોજ કરી છે મેન તમે ક્યાંક બીજે નજર કરી મારા ને તમારા મનડા બીજે ફાટકા પણ પચ્છમ ધરાનો પીર જે બેઠો છે નગા લાખાનો ઠાકર નગા લાખા બાપા એને તો આને જ ગૂંથ્યો છે ને હવે સાંભળજો આ કડી એ લાઈ લાગે આમાં તો જ બળે નહીં આપણા બધાના કાળજા કઠણ છે આ લાઈ લાગે આમાં તો જ બળે નહીં એવા કાળજા કી ધારે આ દરિયો ખારો પાસો વીરડો મીઠો આ દરિયો ખારો પાસો વીરડો મીઠો નામદેવ બાપુ એવા એને દાખલા દીધા રે આ જીવન નથી આ કડી એટલા માટે ગાઉં છું કે આજ પરીક્ષામાં કદાચ ઓછા માર્ક આવે તો કોઈ વિદ્યાર્થી સુસાઇડ કરે છે કેનાલમાં પડી જાય દવા પી લે ટૂંકો ખાઈ લે કોઈને ઘરે નાની મોટી તકલીફ હોય તો એ માણસ સુસાઇડ કરીને મરી જાય છે નાની નાની વાતમાં કોઈ બેન દીકરી પરણીને હારે ગઈ હોય એને તકલીફ પડે તો એ સુસાઇડ કરીને મરી જાય આપઘાત કરીને મરી જાય છે હા બોલજો સીતા જેટલા દુઃખ આદમી કોઈ દીકરી નથી પડ્યા ઋષિ વિશ્વામિત્રે જેના જોયાલા સગળા જોશી સીતાએ સંતોષ જીવનમાં કદી ભાળ્યો કાગડા જેના જોવા માટે ઋષિ વિશ્વામિત્ર જેવા બેઠા હોય જનક રાજાની દીકરી હતી સીતાજી એને જેટલા દુઃખ જોયા છે ને એટલી આદમી કોઈ બેન દીકરી પરણીને હારે જઈને ખાલી કામ કદાચ વધુ ઓછું કરવું પડ્યું હોય કે કામ 2 કલાક વધારે કરવું પડ્યું પણ એટલા દુઃખ સીતા જેટલા કોઈ નથી પડ્યા તો નાની નાની વાતમાં સુસાઇડ કરે આપઘાત કરે ત્યારે દાન અલગારી કહેતા કે જીવન નથી જંજાળ જીવન છે જીવવા જેવું આ જંજાળ નથી અને હું તો એમ કહું છું આ જમાનામાં કે મરવું બહુ હેલું છે એ તો તમે કદાચ કંઈક આગુ પાછું કરી નાખો 2-5 મિનિટમાં જીવ નીકળી જાય મરવું બહુ હેલું છે આ દુનિયામાં દોરંગી દુનિયાના આ ટોળામાં રહી અને જીવવું ને એ તો મરવા કરતા અઘરું છે ભલામણા આ બાજુમાં બેહવા વાળા ખદડા હોય આમાં જાવું ક્યાં હા આ ચૂંટણી ગઈ ને એમાં કેટલાનો અનુભવ છે પૂછી લીજો એ કે આપણી પેનલ તો બહુ મજબૂત છે રિઝલ્ટ આવે તો ખબર પડી મારા દીકરા ભજીયા ખાવા આવ્યા હતા આ ગરમ ગરમ ગોટા ખાઈ ખાઈને વી ગયા રિઝલ્ટ નથી ખબર પડી ગયા તો રોન કાઢી અમને એટલે એમ નહીં પણ હવે સાંભળજો આ લાઈ લાગે આમાં તો જ બળે નહીં એવા કાળજા કી ધારે આ દરિયો ખારો પાસો વીરડો મીઠો એવા એને દાખલા દીધા રે આ જીવન નથી એ જંજાળ જીવન છે જીવવા જીવ રે
મોજમાં રહેવું ભાજ મોજમાં રહેવું. આ હું મોજમાં જ રહું છું ને તમે મોજમાં રહેજો. એ તો મારો દ્વારકા વાળો લાજ રાખે ભલામણ. એના ઉપર મૂકી દો ને બધું ઈ જ કરવાનો છે. નગાલાખા બાપાએ મૂકી દીધું, નરસિંહ મહેતાએ મૂકી દીધું, મીરાબાઈએ મૂકી દીધું. જેટલા તમને નામ લો. હવે પ્રસંગ મારે બોલવો છે, પછી ગીત તમને ગમે એવા અહીંથી ગાવ ત્યારે ઘોળ કરવા આવજો. પણ એક નાની એવી 5 મિનિટની જેનો મઠ બન્યો, જેનું મોટું મંદિર બન્યું, મંદિર નવા, મૂર્તિ નવી, જેના પૂજારી નવા હોય, પણ એમાં દેવ તત્વો તો જૂના ને જૂના હજી ફળા પડ્યા છે. મેં મુકેશનાથ બાપુ દર્શન કર્યા માતાજીના મોમાઈના ફળાના. એ તો ઈ જ ફળા છે જૂના. અને સાંભળજો, આમાંથી વડીલો બેઠા ને ખબર છે પેલા વાંઠે જ હતા. વરા મોડું આવે ને એટલે માલધારી વાંઢે જાય. ભેહું હાંકીને, ગાયું હાંકીને, નાનો ઝીણો માલ હોય તો ગાઢ હાંકીને વાંઢે જાય. નામદેવ બાપુ હુંડલામાં ઉતારા ફેરવતા ને તેદી આ લાકડાના ફળા માથે લઈને ફરતા હતા. હુંડલામાં ઉતારા. મેં વડીલો આગળથી સાંભળેલી વાત તમને કરું કે વાંઢે જતા તેદી. અને પછી એમ કે બાપા મઢમાં દીવો કોણ કરશે? આપણું નેહડું તો વાંઢે જાય છે. ઠેઠ ખાનદેશ સુધી વ્યા જાય, ઠેઠ નાગપુર સુધી વ્યા જાય. તેથી માલટોર હતા. હવે બધા માલધારી આગળ, ભરવાડ આગળ માતાજીની એવડી દયા થઈ ગઈ કે સાલું ડમ્ફરે એટલા છે ને જીસીબી એટલા છે ને હિટાચી એટલા છે. અને ડમ્ફરની તો વાત જ પૂછો. હું તો કહું છું મોટું વાહન છે ભાઈ, આયોજન કરીને લેવાનું. કારણ કે ટાયર જ એટલા આવે છે. હા, એટલે હવે તો દયા થઈ ગઈ. હવે કોઈ આવો વિષય નથી. પણ જે તે સમય માલધારી વાંઢે જ હતા. આ ગામથી ઓલા ગામ ઉચાળામાં ફરતા ને તેથી હુંડલામાં માતાજીના ફળા ફેરવતા કે એમાં આ પેઢલીએ દીવો કોણ કરશે? અને તેથી હુંડલામાં માથે મૂકી અને મમાઈના ફળા, બુધ ભવાનીના ફળા લઈને નીકળતા હતા. જ્યાં ઉતારો નાનું નેહડું કરે ને પછી ન્યા દીવો કરતા. અને આ ઈ દીવા કર્યા ને નામદેવ બાપુ, એનું પરિણામ છે. અટાણે જોવો તમે, માલધારીના કોઈ પણ વખાણ નથી કરતો તમને સારું લગાડવા માટે. અને મને સારું લગાડવાનું આવડતું નથી, ન થોડો આમ હેરાન થતો એ વાતમાં માલે નથી. પણ કેવડી દયા થઈ કે નામદેવ બાપુ, આજ તમે કલેક્ટર થી માંડી, આઈપીએસ થી માંડી, ડીવાયએસપી થી માંડી, અમારે ચેતન મુધવા સાહેબ ડીવાયએસપી, તમે એક ના નામ લઈ લો. કેટલા તમે અધિકારીઓ બન્યા. શું કામ? કે આવા માથે હુંડલા ફેરવીને જેને ધૂપેલી ફેરવા છે ને, પછી એની પેઢીએ માતાજી રાજી થઈ છે કે બાપ હવે જો ખમા નહીં કહું તો મારા મઢમાં ખોટ લાગે. આવી જા મોમાઈ બિરાજે છે આયા. ત્યારે મને પ્રસંગ યાદ આવે. આયા જુનાગઢના પાદરમાં નામદેવ બાપુ લગ્ન લેવાના છે. અને એવા લગ્ન લેવાના, જુનાના જાપાની માથે, ઢોલની માથે દાંડિયું વાગવા માંડી, અબીલ ગુલાલ ઉડવા માંડ્યા. અને મંગળ ગીત ગવાતા, લગ્ન ગીત ગવાતા. કેવા ગવાતા લગ્ન ગીત? એક બે કડી સંભળાવું, કારણ કે આમાં ઘણા તાજા લગ્ન થયા છે, એને કઈ ઉપાધિ નથી. અમુક ખાવ રહી ગયા છે. એનું કોણ? એટલે હું એના માટે મને જીવ બળે એનો યાર. હા, એ હાવ રહી ગયા છે, એને કઈ વારો જ નથી આવ્યો. એ પછી બીજાના ઢોલ વાગે ને ત્યાં ઘરે પડખા ફરતા હોય. પછી એના બાપા એમ કે હોઈ જતા, નીંદર નથી આવતી. લે, એ પાછા બીજાના ઢોલ વાગતા હોય એટલે એને નીંદર નો આવે. શું કામ નીંદર નો આવે? આયા આપણે નામદેવ બાપુ પધાર્યા છે બોરુથી. ધનજીભાઈ ને વિજયભાઈ ને કંઈક એમનું સન્માન કર્યા અહીંથી. એકવાર તાળીઓથી. આ 11,000 રૂપિયા દીક્ષિતભાઈ લંડનમાં લાઈવ પ્રોગ્રામ જોઈ અને બિપિનભાઈ પટેલ નામ નાખી દીધા. આવી ગયા. આ ગામના છે ને? આ ગામના છે. આ જો આને પ્રેમ કહેવાય. પ્રોગ્રામ અને માતાજીનું મંદિર નેહડામાં બન્યું. અને બિપિનભાઈ પટેલ તરફથી દીક્ષિતભાઈ લંડન બેઠા બેઠા આપણો ડાયરો આ લાઈવ ટેલિકાસ્ટ જોવે છે અમારે ગોપાલ સ્ટુડિયોમાં. એકવાર તાળીઓથી વધાવી લો. એને 11,000 રૂપિયા માતાજીના મંદિરે મોકલ્યા છે. આ પ્રેમ છે, આ ભાવ છે. નામદેવ બાપુ આવો કે હાલો. બાપુ એમ કહે છે કે વાત પૂરી થાય પછી સન્માન કરો. જી બાપા. હવે સાંભળજો, લગ્ન ગીત ગવાતા હતા, દીકરીના લગ્ન હતા. સાંભળજો, મોમાઈના પરચા કેવા છે એની તમને વાત કરું. આ કેવી છે આ મોમાઈ મઠમાં બેઠી. આ ખાલી એમને નથી બેઠી, એના પરમાણ આપ્યા છે એને. અને પરમાણ વગર દુનિયા સલામ ન કરે કોઈ દી, એટલું યાદ રાખજો. અટાણી તમારી નોકરી કરવા કોઈ ખારા માણસ રાખો ને તો તમે નક્કી કરી લો કે આ માણસ સારો છે ને તો જ નોકરી રાખવો છે. તમે એનાય પ્રમાણ લઈ લો કે આ ચોરી તો નથી કરતો ને, આમ તો નથી કરતો ને. આ માતાજીના પ્રમાણની વાત તમને કરું. જુનાગઢના જાપામાં લગ્ન લેવાના, રૂડા મંગલ ગીત ગવાના. પણ કેવા લગ્ન ગીત ગવાતા હતા કે કોયલ બેઠી. આમાં કોક રહી ગયા હોય તો તમારા વતી બે કડીયું ગાઈ નાખું. માની લેજો ને, રી રાખતા નહીં. કોકના ઢોલ વાગે તો આડા ફરતા નહીં. હા, ભેળા ફૂલે કામ હાલીને પ ભરી દેજો કે મારી કોયલ બેઠી આંબલિયાની ડાળ, એ મારો મોરાલિયો બેઠો રે ગઢને એવો શીલા વીરા તમે
ભાઈબંધ વાહ તું બાકી છો ને